દોસ્તો, સ્વાગત છે તમારું જ્ઞાન કી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જીસીઆરટીમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના એમસીક્યુની ચર્ચા કરવાના છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું પહેલા એમસીક્યુથી. પહેલો પ્રશ્ન છે, તામ્રપત્ર પરથી શેની માહિતી મળે છે? તો દોસ્તો, આમાં આપણો સાચો જવાબ બનશે આપેલા તમામ, જેમાંથી રાજાના નામ, રાજાનો ધર્મ અને રાજાએ કરેલા દાનની માહિતી તામ્રપત્રમાં કોતરાવવામાં આવતી હતી. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. પ્રશ્ન નંબર 2 છે, ઇનામ ગામમાં આદિમાનવ કેવા આકારના ઘરમાં રહેતા હતા? દોસ્તો, પ્રશ્ન પૂરો થતાં તમને 2 થી 3 સેકન્ડનો ટાઈમ મળશે તમને જવાબ વિચારવા માટે. ઇનામ ગામમાં આદિમાનવ કેવા આકારના ઘરમાં રહેતા હતા? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, ગોળ આકારના. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 3 છે, સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાએથી થઈ હતી? ઓપ્શન એ છે ઇનામ ગામ, મહેરગઢ, મહાગઢા, લાંગણજ. તો આમાં આપણો સાચો જવાબ બનશે મહેરગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન, આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું? એ છે ચક્ર, બી છે અગ્નિ, સી છે કપડા કે ડી છે ઉપરોક્ત તમામ. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, ચક્ર. ચક્રથી આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન આવ્યું હતું. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 5 છે, આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતો હતો? ઝાડના થડમાંથી, ઝાડના લાકડામાંથી, પથ્થરમાંથી, એ અને બી બંને. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે એ અને બી બંને. ચક્ર એ ઝાડના થડમાંથી અને ઝાડના લાકડામાંથી બનાવતો હતો. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર શું કહે છે? પ્રશ્ન નંબર 6 છે, કોલ્ડી હવા કઈ જગ્યાએ આવેલું છે? દોસ્તો, આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે, સ્થળ કયા જગ્યાએ આવેલું છે. તો આમાં ઓપ્શન એ છે ગુજરાત, બી છે લાંગણજ, સી છે ઉત્તર પ્રદેશ અને ડી છે બિહાર. તો આમાં દોસ્તો કોલ્ડી હવા આવશે ઉત્તર પ્રદેશ, જે આપણો ઓપ્શન નંબર સી રહેશે. પ્રશ્ન નંબર 7 તરફ આગળ વધીશું. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે શું? સાવ સહેલો પ્રશ્ન છે દોસ્તો. તાંબાના પતરા ઉપર લખવામાં આવતું લખાણને શું કહેવામાં આવે છે? તો એમાં આપણો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, તામ્રપત્ર. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 8 છે, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્ર, ભોજપત્ર, કાગળ, એ અને બી બંને. તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર અને ભોજપત્ર બંનેનો ઉપયોગ કરતો હતો. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 9 છે, ભુજ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે? ભુજ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે? ઓપ્શન એ છે ગિરનારમાં, હિમાલયમાં, અરવલ્લીમાં કે કાશ્મીરમાં. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, હિમાલયમાં. હિમાલયમાં ભુજ નામના વૃક્ષો થાય છે. પ્રશ્ન નંબર 10 છે, મહેરગઢ કઈ જગ્યાએ આવેલું છે? એમાં છે ઉત્તર પ્રદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બિહાર. આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, પાકિસ્તાન. મહેરગઢ એ પાકિસ્તાનમાં આવેલું છે. પ્રશ્ન નંબર 11, અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતો હતો? એ છે ગુફા, બી છે માટીના માટલા અને ઘડા, ઓપ્શન સી છે ગુફાની અંદર ખાડો ગાળીને કે ડી ઉપરોક્ત તમામ. આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી,
માટીના માટલા અને ઘડાનો ઉપયોગ કરતો હતો અનાજ સંગ્રહ કરવા માટે. 12મો પ્રશ્ન છે, આદિમાનવ ખેતીના ઓજારો તરીકે શેનો ઉપયોગ કરતો હતો? એમાં ઓપ્શન છે ખુરપી, છીણી, દાતરડું કે ઉપરોક્ત તમામ. આમાં મિત્રો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી. આદિમાનવ એ ખુરપી, છીણી અને દાતરડાનો ઉપયોગ કરતો હતો. પ્રશ્ન નંબર 13, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? એમાં ઓપ્શન છે ગાંધીનગર, પાટણ, અમદાવાદ, સુરત. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, પાટણ. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણમાં આવેલી છે. પ્રશ્ન નંબર 14 છે, આદિમાનવ મોટે ભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા હતા? એમાં ઓપ્શન એ છે જંગલમાં, જ્યાં ખોરાક મળી રહે ત્યાં, જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ, કે પછી રણમાં. આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ આદિમાનવ રહેવાનું પસંદ કરતો હતો. પ્રશ્ન નંબર 15 છે, આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? એમાં છે પાષાણ યુગ, આદિપાષાણ યુગ, નૂતન પાષાણ યુગ કે આધુનિક યુગ. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, પાષાણ યુગ. 16મો પ્રશ્ન છે, કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? એમાં ઓપ્શન છે ઇનામ ગામ, મહેરગઢ, મહાગઢા કે લાંગણજ. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઇનામ ગામ. ઇનામ ગામથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 17 તરફ આગળ વધીશું. પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો કેટલા વર્ષ પહેલા સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા? એમાં ઓપ્શન છે 2000 વર્ષ પહેલા, 4000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, 2500 વર્ષ પહેલા આદિમાનવીઓ પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 18 છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? ઓપ્શન છે એ છે ગાંધીનગર, અમદાવાદ, પાટણ કે પછી રાજકોટ. દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, ગાંધીનગર. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 19 છે, નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે? આમાં દોસ્તો ઓપ્શન છે વિંધ્યાચલ પર્વતમાળા, હિમાલયની પર્વતમાળા, ગિરનારની પર્વતમાળા કે પછી અરવલ્લીની પર્વતમાળા. આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, વિંધ્યાચલની પર્વતમાળા. આગળ વધીશું 20મા પ્રશ્ન તરફ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એડીનું પૂરું નામ જણાવો. એનો ડોમિની, આફ્ટર ડોમિની, એનોડોમિન, અગોડોમિન. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, એનોડોમિની. એડીનું પૂરું નામ છે એનોડોમિની. 21મો પ્રશ્ન છે, કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? ઓપ્શન એ છે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, ગંગા નદીની આસપાસ 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. પ્રશ્ન નંબર 22 છે, આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? તો એમાં ઓપ્શન છે વૃક્ષમાંથી, પથ્થરમાંથી, માટીમાંથી કે હાડકામાંથી. દોસ્તો આદિમાનવ ખેતીના ઓજારો બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા, જે પથ્થરમાંથી ઓજારો બનાવતા હતા. આગળનો પ્રશ્ન છે, ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? એમાં ઓપ્શન છે
ભારત, ઇન્ડિયા, સિંધુ કે નર્મદા? આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, સિંધુ. ઇન્ડસ શબ્દનો અર્થ થાય છે સિંધુ. 24મો પ્રશ્ન છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે? એમાં છે ગાંધીનગર, અમદાવાદ, પાટણ કે જુનાગઢ? તો દોસ્તો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી આવશે અમદાવાદ, જે અમદાવાદ ખાતે આવેલી છે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. ચિરાંદ કઈ જગ્યાએ આવેલું છે? જમ્મુ કાશ્મીર, બિહાર, ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ચિરાંદ આવશે બિહારમાં, ઓપ્શન નંબર બી. 26મો પ્રશ્ન તરફ આગળ વધીશું. મસૂર અને ખાડાવાળા મકાન કઈ જગ્યાએથી મળી આવ્યા છે? બુરજોમ, ગુફ્રકાલ, ચિરાંદ કે એ અને બી બંને? તો દોસ્તો મસૂર અને ખાડાવાળા મકાન આપણને બુરજોમમાં અને ગુફ્રકાલ બેમાંથી મળી આવ્યા છે. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 27 છે, કયા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? તો દોસ્તો આપણને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે ઇનામ ગામમાંથી. તીક્ષ્ણ હથિયારો ઇનામ ગામમાંથી મળી આવ્યા છે. તો આનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, ઇનામ ગામ. 28મા પ્રશ્ન તરફ આગળ વધશું. ભીમબેટકાની ગુફાઓ ક્યાંથી મળી આવી હતી? એમાં ઓપ્શન એ છે ગુજરાત, બી છે રાજસ્થાન, સી છે મધ્યપ્રદેશ, ડી છે ઉત્તર પ્રદેશ? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાંથી મળી આવી હતી. આગળના પ્રશ્ન તરફ આગળ વધશું. પ્રશ્ન નંબર 29 છે, ભીમબેટકાની ગુફામાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા હતા? દોસ્તો ભીમબેટકાની ગુફાઓમાંથી અંદાજિત 500 જેટલા ચિત્રો મળી આવ્યા હતા, જેમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, 500. 30મો પ્રશ્ન છે, માનવ વસાહતો અને ગેંડા જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે? ઓપ્શન એ છે ઇનામ ગામ, ઓપ્શન બી છે લાંઘણજ, ઓપ્શન સી છે ચિરાંદ, ઓપ્શન ડી છે ગુફ્રકાલ? તો દોસ્તો માનવ વસાહતો ગેંડા જેવા પ્રાણીઓની માહિતી આપણને લાંઘણજમાંથી મળી આવે છે, જે ગુજરાતમાં આવેલું છે. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, લાંઘણજ. 31મો પ્રશ્ન છે, કુર્નૂલની ગુફા કઈ જગ્યાએ આવેલી છે? તો દોસ્તો આમાં કુર્નૂલની ગુફા આવશે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ આવશે આપણે દક્ષિણ ભારતમાં, જે આપણો ઓપ્શન સી રહેશે. કુર્નૂલની ગુફા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલી છે. પ્રશ્ન નંબર 32 છે, કઈ જગ્યાએથી મળી આવેલ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? રાખના અવશેષો આપણને કઈ જગ્યાએથી મળી આવ્યા છે? ભીમબેટકા, કુર્નૂલ, બુરજોમ કે ચિરાંદ? તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, કુર્નૂલની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 33 છે, આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતું? આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, કૂતરો. આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો કૂતરો. પ્રશ્ન નંબર 34 છે, ઇનામ ગામે કઈ જગ્યાએ આવેલું છે? ઇનામ ગામે કયા રાજ્યમાં આવેલું છે એમ પૂછે છે દોસ્તો. તેમાં ઓપ્શન એ છે મહારાષ્ટ્ર, ઓપ્શન બી છે બિહાર, ઓપ્શન સી છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી છે ગુજરાત? તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, મહારાષ્ટ્ર. ઇનામ ગામ એ મહારાષ્ટ્રમાં આવેલું છે. 35મો પ્રશ્ન છે, ચિરાંદ કઈ જગ્યાએ આવેલું છે?
તો દોસ્તો ચિરાંદ આવશે આમાં બિહારમાં, જે બી આપણો રાઈટ આન્સર બનશે. ચિરાંદ આવેલું છે બિહારમાં. આગળનો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું? પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું? એમાં ઓપ્શન એ છે ઇનામ ગામ, ઓપ્શન બી છે મહેરગઢ, ઓપ્શન સી છે મહાગઢા, ઓપ્શન ડી છે લાંગણા. તો દોસ્તો પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણાતું હતું મહેરગઢ, જે ઓપ્શન નંબર બી રહેશે આપણો રાઈટ આન્સર. 37મો પ્રશ્ન છે, અગ્નિનો ઉપયોગ આદિમાનવ કેટલા વર્ષો પહેલા કરતો હતો? તો એમાં ઓપ્શન છે 10,000, 11,000, 12,000, 13,000. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી 11,000. આદિમાનવ 11,000 વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરતો હતો, જે કુર્નૂલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા તે પરથી સાબિત થાય છે. પ્રશ્ન નંબર 18 છે, પંચમાર્કના સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે? ઓપ્શન એ છે ઈસવીસનની 5મી સદીના, ઓપ્શન બી છે ઈસવીસન પૂર્વે 5મી સદી, ઓપ્શન સી છે ઈસવીસનની 4થી સદી, ઓપ્શન ડી છે ઈસવીસન પૂર્વે 4થી સદી. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ઈસવીસન પૂર્વે 5મી સદીના, જે સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. 39મો પ્રશ્ન છે, ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ભારત પરથી, ઇન્ડસ પરથી, હિન્ડસ પરથી કે હિન્દુસ્તાન પરથી? તો આમાં મિત્રો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 2. ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન નંબર 40 છે, જે આપણો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન રહેશે. કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? એમાં ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી છે ગંગા, ઓપ્શન સી છે યમુના, ઓપ્શન ડી છે ગોદાવરી. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ગંગા.